હેલો મિત્રો, ઝટપટ બની જતો નાસ્તો અને એકદમ સોફ્ટ બટેકા અને રવાનો એકદમ સુપર ટેસ્ટી નાસ્તો. એના માટે આપણે 1.5 કપ પાણી લેવાનું છે. એમાં ચીલી ફ્લેક્સ અને મરચી અને 1 ચમચી તલ, ધાણા અને આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને આવું ઉકળી જાય એમાં પછી આપણે એમાં 1 કપ રવો નાખી દેવાનો અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે એમાં બાફેલા બટેકા નાખી દેવાના છે. બાફેલા બટેકા નાખવાથી એકદમ સરસ એવું સોફ્ટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે. પાછું બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ઠંડો થાય પછી આપણે એને સરસ રીતે આપણે આવી રીતે આવો શેપ આપી દેવાનો છે. ગોળ બનાવવો હોય તો ગોળે તમે બનાવી શકો, પણ આ રીતના આવો શેપ મેં આપી દીધો છે. હવે આપણે આને તળી લેવાના છે. તેલ ગરમ થઈ ગયું છે ને હવે હળવી આંચ ઉપર આપણે આને તળી લઈશું અને બધાને ધીમે ધીમે આપણે તળી લેવાના છે. અને જોઈ શકો છો કલર એ બદલાઈ ગયો છે અને સરસ એવું કલર આવી ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા મુઠિયા જેવા આપણા રવાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈ શકો છો કેટલો ટેસ્ટી એવો આપણો